ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને એલઆરડીની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા જાહેર થઈ ગઈ છે. ઉમેદવારો 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે. તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી આવી રહી છે. 1 મહિના પછી ગ્રાઉન્ડ છે, તો એની તૈયારી માટે રનિંગ શરૂ કર્યું છે, એટલા માટે દોડવા આવ્યા છીએ અમે. આ વખતે મેં પીએસઆઈ અને કોન્સ્ટેબલની અમારી પહેલી ભરતી છે. બાકી હું જનરલ તૈયારી અને જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી પાછલા 1.5 વર્ષથી કરું છું. શારીરિક કસોટીમાં સૌપ્રથમ તો 25 મિનિટની અંદર 5 કિલોમીટર રનિંગ પૂરું કરવાનું હોય છે. ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ થાય છે. એની અંદર ઊંચાઈ, વજન અને ચેસ્ટનું માપન કરવામાં આવે છે. આ મારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની પહેલી ભરતી છે. આજથી પહેલાં કોઈ દિવસ ગ્રાઉન્ડ કર્યું નથી, એટલે લાગે કે થોડુંક અઘરું પડશે. અને એમાં એ ગ્રાઉન્ડ થોડુંક વહેલું આવી ગયું છે. 1 મહિના જેટલો ટાઈમ મળ્યો છે, પણ લાગે કે જો આમ નિયમિત પ્રેક્ટિસ રાખશું તો ગ્રાઉન્ડ થઈ જાય. અને ગ્રાઉન્ડ કરવાનું છે આ વખતે, કારણ કે પહેલેથી ખાખી પહેરવાનું સપનું હતું અને આ મોકો સારો મળ્યો છે. પીએસઆઈની 800 જેવી જગ્યાઓ આવી છે, કોન્સ્ટેબલની સારી જગ્યા આવી છે. એના માટે ગ્રાઉન્ડ શરૂ કરી દીધું અને લાગે થઈ જાય ધીમે ધીમે. અત્યારે રાજ્યભરમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારોએ ફિઝિકલ ટેસ્ટ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પુરુષો ઉમેદવારોને 5 કિલોમીટર તથા મહિલા ઉમેદવારોને 1600 મીટર સમય મર્યાદામાં દોડવાનું હોય છે. ત્યારે ઉમેદવારો શિયાળાની ઠંડીમાં પણ સવારે વહેલા દોડવાનું પસંદ કરે છે. આવી મોટી સંખ્યામાં ભરતી આજ સુધી થઈ નથી, એટલે બાળકો વધારે ઉત્સાહિત છે દોડવા માટે અને એવી સારી એવી મહેનત બી કરી રહ્યા છે. બાળકો 5 વાગે આવીને ગ્રાઉન્ડમાં રનિંગ, દોડ અને વગેરેની તૈયારી કરે છે, એલઆરડી, પીએસઆઈ વગેરે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કેડરની શારીરિક કસોટી સંભવિત રીતે જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ કરવા. મેં લાસ્ટ ટાઈમ તૈયારી ચાલુ કરી હતી, પણ ત્યારે હું રનિંગમાં ફેલ થઈ હતી, એટલે મેં અહીંયા એકેડમીમાં જોઈન થઈ છું. દોડતી વખતે આપણને સ્ટાર્ટિંગમાં અહીંયા એકેડમીમાં આવ્યા ત્યારે શ્વાસને બહુ ચડતો હતો. આ એકેડમીમાં જોઈન થયા પછી આમ બહુ બેનિફિટ મળ્યા છે. શ્વાસ નથી ચડતો, રેગ્યુલર સર એક્સરસાઇઝને સવાર સાંજ બંને ટાઈમ ચાલુ હોય છે.